નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહની સિરીઝમાં પાર્ટ 3 માટે આગળ વધીએ છીએ. આ પાર્ટની શરૂઆત આપણે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજવાળા પરિપથથી કરીશું. આપણે અહીં આકૃતિમાં કેપેસિટર સાથે એસી વોલ્ટેજ જોડેલો બતાવ્યો છે. આગળ વાત કરી તેમ આ એસી વિદ્યુત ઉદ્ગમનો સંકેત છે અને તે સાઇન વિધેય મુજબ આવર્ત રીતે બદલાતો વોલ્ટેજ છે. એટલે એનું સમીકરણ આવશે V=Vm sin ઓમેગા ટી, જે લગાડેલ એસી વોલ્ટેજનું સમીકરણ થશે. અચ્છા, આપણે કેપેસિટરની થોડીક વર્તણૂક ચેપ્ટર 2 અને થોડીક ચેપ્ટર 3માં શીખ્યા છીએ. એ અનુસાર જોઈએ તો જો આપણે ડીસી બેટરી સાથે કેપેસિટરને જોડીએ તો કેપેસિટરની વર્તણૂક કેવી હોય? પહેલાં તો કેપેસિટર ચાર્જ થાય અને જેમ એની પ્લેટ પર વિદ્યુત ભાર વધતો જાય એમ કેપેસિટરની પ્લેટો વચ્ચેના પીડી પણ વધે, કારણ કે આપણને ખબર છે કે V = Q/C, એટલે Q વધતા V વધે અને કેપેસિટરની પ્લેટ પર આવેલા આ વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પસાર થતા પ્રવાહનો વિરોધ કરે અને એટલે શરૂઆતમાં જે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર જમા થવાનો દર હતો એ ધીમે ધીમે ઘટતો જાય. હવે જ્યારે પ્લેટ પરના સ્થિતિમાન એટલા થાય કે પ્રવાહને બિલકુલ પસાર થવા ન દે ત્યારે પ્રવાહ શૂન્ય થઈ જાય અને કેપેસિટરની પ્લેટ પર મહત્તમ વિદ્યુત ભાર જમા થયો. કેપેસિટરની આ પરિસ્થિતિને આપણે ફૂલી ચાર્જ્ડ કેપેસિટર કહીએ. હવે અહીં આપણે એમ કહી શકીએ કે કેપેસિટર જેમ ચાર્જ થતું જાય છે એમ એ પ્રવાહનો વિરોધ કરે છે અને મહત્તમ ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહને શૂન્ય બનાવી દે છે. હવે જો એસી ઉદ્ગમ સાથે આપણે કેપેસિટરને જોડીએ તો પરિસ્થિતિ શું થઈ? એસી ઉદ્ગમ પ્રવાહને સીમિત કરે ખરો? એસી ઉદ્ગમના પ્રવાહને આ કેપેસિટર સીમિત કરે ખરો? તો કે હા, કેપેસિટર વડે પ્રવાહ સીમિત થાય પણ શૂન્ય નથી થતો. જો શૂન્ય નથી થતું તો કેવી વર્તણૂક મળે છે એનો હવે આગળ અભ્યાસ કરીએ. કોઈ એક ક્ષણે જો એસી ઉદ્ગમના વોલ્ટેજ V હોય અને ત્યારે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q હોય તો આ બંધ ગાળાને આપણે કિર્ચોફનો બીજો નિયમ અથવા લૂપનો નિયમ લગાડીએ. સૂત્ર આપણને મળશે V=Q/C. એના પરથી લખી શકીશું therefore Q=C/V and therefore Q=C into V, that is સમીકરણ 1 પરથી મળશે Vm sin ઓમેગા ટી. હવે આ સમીકરણનું આપણે સમય સાપેક્ષે વિકલન લઈએ તો t સમયે પ્રવાહ I મળે and therefore I=dQ/dt = CVm/dt of sin omega t =CVm સાઇનનું વિકલન થશે કોસ, એટલે ગુણાકારમાં કોસ ઓમેગા ટી અને ટીનો સહગુણક ગુણાકારમાં. જ્યારે વિકલન થાય ત્યારે પ્રાચલનો જે સહગુણક હોય એ ગુણાકારમાં આવે અને સંકલન થાય ત્યારે ભાગાકારમાં આવે, આપણે જોયું છે. હવે જે આ ઓમેગા સી ગુણાકારમાં છે એને આપણે અલગ રીતે મૂકીએ છીએ છેદના છેદ રૂપે અને એટલે આપણને મળશે therefore I=Vm/1/ωc cos ઓમેગા ટી. આવું શું કામ કર્યું આપણે કે ઓમેગા સીને છેદના છેદ રૂપે મૂક્યું? તો કે આપણી પાસે જે સામાન્ય સૂત્ર છે એ સૂત્રનો આપણે અહીંયા ઓમના નિયમ મુજબના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે Vના છેદમાં કંઈક મૂકી અને I ગણી શકીએ છીએ. તો એ Vના છેદમાં રાશિ જવા દેવા માટે આપણે એ 1/ωc ને છેદમાં લીધા and therefore Vm/1/ωc. હવે આ કોસ ઓમેગા ટી છે એને સમીકરણ 1 મુજબના સાઇન વિધેય અનુસાર બદલાતા સમીકરણમાં ફેરવવું છે તો લખી શકીએ sin omega t + π/2 and therefore we have I=Im sin omega t + π/2, જ્યાં આપણે xc બરાબર લેશું V1/ωc. xc = 1/ωc. આને કહીશું કેપેસિટિવ રિએક્ટન્સ, જેનો એકમ થશે ઓમ. સૂત્ર પરથી આપણને મળશે xc = 1/ω અને xc = 1/c. એટલે પરિપથનું કેપેસિટન્સ બમણું થાય તો એ રિએક્ટન્સ અડધું થાય, એમ ઉદ્ગમની આવૃત્તિ બમણી થાય તો પણ કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય. આ પ્રકારનું રિલેશન અહીંયા મળે. હવે ડીસી પરિપથમાં જે કામ અવરોધ કરે છે પ્રવાહને સીમિત કરવાનું, એ જ કામ એસી પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ કરે છે.
1/ωc ની જગ્યાએ XC મૂકીએ એટલે આપણને મળશે ધેરફોર IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન XC ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડેડ બાય 1/ωc, જેને આપણે કહીશું પ્રવાહ કંપ વિસ્તાર. અહીં એવું કહી શકીએ કે આ કેપેસિટિવ રિએક્ટન્સ XC એ પ્રવાહ કંપ વિસ્તારને સીમિત કરે છે, જેને કારણે AC પ્રવાહ પણ સીમિત થાય છે. સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવીએ તો સાઇન વિધેયના કોણાંકમાં સમીકરણ 1માં ωt છે, સમીકરણ 2માં ωt પ્લસ π/2 છે. આ પરથી આપણે કહી શકીએ કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ હોય છે. માઇન્ડ વન થિંગ ફરી પાછું ચલો યાદ કરીએ. આગળ ઇન્ડક્ટરનો પરિપથ લીધો હતો, તેના માટે આપણને મળ્યું હતું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો પાછળ હોય છે. અહીંયા આપણને શું મળ્યું? પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ હોય છે. હવે આપણે જો સમય સાથે વોલ્ટેજ અને પ્રવાહને બદલાતા રજૂ કરીએ તો એમાં ઊભી ધરી ઉપર વોલ્ટેજ V અથવા પ્રવાહ I આવે અને આડી ધરી ઉપર ωt આવે. જે આલેખ આવે એને તરંગ વક્રો અથવા તરંગ આલેખ કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણે જો સાઇન વિધેય અનુસાર બદલાતા વોલ્ટેજનો આલેખ લઈએ તો એ આલેખ આ રીતે મળે છે. આ Vનો આલેખ છે. એ રીતે પ્રવાહનો આલેખ લઈએ તો એ આલેખ આપણને આ રીતે મળે છે, Iનો આલેખ છે. અહીંયાથી આપણે જોઈ શકીએ કે વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલા વહેલા મહત્તમ મૂલ્યો ધારણ કરે છે અથવા શૂન્ય મૂલ્યો ધારણ કરે છે. હવે માની લો કે આપણે t બરાબર t1 સમયે કોણાંક લઈએ તો વોલ્ટેજનો કોણાંક થાય ωt1, એટલે t1 સમયે કડા થઈ ωt1. વોલ્ટેજનો ફેઝર આપણને મળશે આ રીતે. અહીંથી જે ωt1થી વોલ્ટેજ આલેખને અહીંયા જે બિંદુ પાસે છેદ મળે છે તે બિંદુથી આડી લાઈન દોરીએ અને ωt1 ખૂણે આપણે વોલ્ટેજનો ફેઝર આ રીતે બનાવી શકીએ. આ થયો વોલ્ટેજનો ફેઝર. જેને અહીંયા કેપિટલ Vથી રજૂ કરેલો છે. એ રીતે ωt1થી ઊભી દોરેલી લાઈન છે પ્રવાહ ફેઝરને જ્યાં છેદે છે ત્યાંથી આપણે ફરી પાછી આ રીતે આડી લાઈન બનાવીએ અને હવે આ આડી લાઈનની સીમામાં આવે એ રીતે અને વોલ્ટેજના ફેઝરથી π/2 આગળ એટલે વિષમઘડી દિશામાં π/2 ખૂણે આપણે આ રીતે પ્રવાહનો ફેઝર I રજૂ કરી શકીએ. એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે વોલ્ટેજના ફેઝરની જે લંબાઈ છે એ વોલ્ટેજના કંપવિસ્તાર જેટલી થશે, પ્રવાહના ફેઝરની લંબાઈ છે પ્રવાહના કંપવિસ્તાર જેટલી થશે. અહીં આ જે વોલ્ટેજનો ફેઝર છે એનો ઉર્ધ્વ ઘટક એટલે VM sin ωt1 ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ t1 સમયે વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય થશે. એ રીતે પ્રવાહ ફેઝર Iનો ઉર્ધ્વ ઘટક લઈશું તો એ આપણને મળશે IM sin ωt1 પ્લસ π/2, કારણ કે પ્રવાહ ફેઝરનો આડી ધરી સાથેનો ખૂણો ωt પ્લસ ωt1 પ્લસ π/2 થયો, એટલે આ રીતે લેવું પડ્યું. અને પ્રવાહ ફેઝર એ વોલ્ટેજ ફેઝરથી વિષમઘડી દિશામાં π/2 જેટલો આગળ છે. એ વસ્તુ આપણને બતાવે છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. હવે π/2ના ખૂણે રહેલા આ I અને V ફેઝરને જેમ વિષમઘડી દિશામાં ભ્રમણ આપતા જઈએ તેમ આ બીજી આકૃતિ મુજબના તરંગ વક્રો રચાતા જતા હોય છે. કેપેસિટરમાં પાવર કન્ઝપ્શન કે પ્રકારનું છે એ જોવું હોય તો એના માટે t સમયે તત્કાલીન પાવરનું સૂત્ર લઈએ. તત્કાલીન પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે Vનું સૂત્ર મૂકીએ VM sin ωt, Iનું સૂત્ર મૂકીએ IM sin ωt પ્લસ π/2. સ્ટેપ્સને ગોઠવીએ તો આ VM અને IM અચળ એટલે એને આગળ લખી નાખ્યા. હવે આખા સમીકરણની જમણી બાજુએ 2 વડે ભાગાકાર અને 2 વડે ગુણાકાર આપીએ તો જમણી બાજુમાં કોઈ ફેર પડતો નથી. એ પછી આ લખ્યા sin ωt, પછી આ જે sin ωt પ્લસ π/2 છે એની જગ્યાએ લખ્યા cos ωt. અને આપણને જે આ કૌંસમાં પદ મળ્યું 2 sin ωt cos ωt એ ત્રિકોણમિતિની પરિભાષામાં થશે sin 2ωt. And therefore we have P is equal to VM IM upon 2 sin 2ωt. હવે એના ઉપરથી જો
કેપેસિટર માટે એસીના એક ચક્ર દરમિયાન સરેરાશ જૂલ પાવર પીસી ગણીએ તો પીસી ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ આઈએમ વીએમ અપોન 2 સાઇન 2 ઓમેગા ટી. હવે એમાં આઈએમ વીએમ અપોન 2 પદ અચળ છે એટલે એને સરેરાશની બહાર લઈ લો એટલે આવે આઈએમ વીએમ અપોન 2 એવરેજ સાઇન 2 ઓમેગા ટી. હવે આમાં આપણને ખબર છે કે સાઇન વિધેયનું એક ચક્ર પર સરેરાશ લઈએ એટલે શૂન્ય થાય જ્યારે સાઇન વિધેયનો કોણાંક સમય ઉપર આધારિત હોય ત્યારે. એટલે અહીંયા સાઇનના કોણાંકમાં સમય આવે છે તો એનું સરાસરી શૂન્ય થાય અને એટલે કેપેસિટરમાં વપરાતો સરેરાશ જૂલ પાવર શૂન્ય થશે. હવે આ બાબતને આપણે જો તરંગ આલેખો પરથી સમજવી હોય તો એસીના એક ચક્રના આપણે 4 ભાગ પાડવા પડે. આ 0 થી 1 એટલે પ્રથમ ચતુર્થાંશ, 1 થી 2 એટલે બીજો ચતુર્થાંશ, 2 થી 3 એટલે ત્રીજો ચતુર્થાંશ, 3 થી 4 એટલે ચોથો ચતુર્થાંશ. હવે પ્રથમ ચતુર્થાંશ જોઈએ તો અહીંયા પ્રવાહ મહત્તમથી શૂન્ય થશે. કેપેસિટરની એ પ્લેટ ધન હશે અને બી પ્લેટ ઋણ હશે. આપણે જેમ વાત કરી હતી એમ પહેલાં મહત્તમ પ્રવાહ પસાર થાય કેપેસિટરની પ્લેટો પર સ્થિતિમાન રચાતા જાય એમ પ્રવાહનો વિરોધ થાય એટલે પ્રવાહ મહત્તમથી શૂન્ય થાય. એ પ્રવાહને આપણે અહીંયા આ આલેખથી રજૂ કર્યો છે ક્યુ વડે. પ્રવાહને આપણે આ આલેખથી રજૂ કર્યો છે મહત્તમથી શૂન્યવાળા આલેખ વડે. એ રીતે જેમ સમય પસાર થાય છે એમ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર વધતો જાય છે અને સાથે સાથે સ્થિતિમાન પણ વધતા જાય છે. અનુવર્તી કેપેસિટરની એ પ્લેટ ધન થતી જાય છે અને 0 થી મહત્તમ વિદ્યુત ભાર વીસી થાય છે. વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી, જે ક્યુ સાથે સમાન કળામાં છે એટલે જેમ ચાર્જ વધે છે એમ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર પણ શૂન્યથી મહત્તમ થાય છે. અર્થાત 0 થી 1 વાળા પ્રથમ ચતુર્થાંશમાં પ્રવાહ ધન છે અને મહત્તમથી શૂન્ય થાય છે. વોલ્ટેજ પણ ધન છે પણ એ શૂન્યથી મહત્તમ થાય છે. આમ પ્રવાહ ધન, વોલ્ટેજ ધન અને એને પરિણામે પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીસી ઇન્ટુ આઈ પણ ધન મળે. અને જ્યારે પાવર ધન હોય ત્યારે કેપેસિટર એ ઉદ્ગમમાંથી ઉર્જાનું શોષણ કરી અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત કરે. હવે ત્યાર પછીનો લઈએ ચતુર્થાંશ 1 થી 2. આ ચતુર્થાંશનો વિચાર કરીએ તો એમાં પ્રવાહ ઊંધી દિશામાં વધીને શૂન્યથી મહત્તમ થશે અને પ્રવાહની દિશા પરિપથમાં એ થી બી તરફની હશે. એ થી બી તરફની જે અહીંયા રજૂ કરી છે, જેને કારણે કેપેસિટરની પ્લેટ એ પરનો વિદ્યુતભાર ઘટતો જાય અને બી પરના ઋણ વિદ્યુતભારને તટસ્થ કરતો જાય. અને કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર ઘટે એટલે રિલેવન્ટ સ્થિતિમાન પણ ઘટે અને એટલે વિદ્યુતભાર અને સ્થિતિમાન મહત્તમથી શૂન્ય થાય. સ્પષ્ટ રૂપે આ પરિસ્થિતિમાં પ્રવાહ ઋણ છે અને વોલ્ટેજ ધન છે. એટલે પ્રવાહ ઋણ અને વોલ્ટેજ ધન હોય ત્યારે પાવર પી ઋણ થાય અને જ્યારે પાવર ઋણ હોય ત્યારે કેપેસિટરના બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા વિદ્યુત ઉદ્ગમને પરત મળતી હોય છે. હવે 2 થી 3નો ત્રીજો ચતુર્થાંશ ચક્ર લઈએ તો અહીંયા આપણે પ્રવાહનો વિચાર કરીએ તો પ્રવાહ મહત્તમથી ફરી પાછો શૂન્ય થાય છે. હજુ પણ જે પરિપથનો પ્રવાહ છે એ એથી બી તરફની દિશામાં જ પરિપથમાં પ્રવાહ હોય છે અને એ દરમિયાન જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ અને પ્લેટ પરનો વિદ્યુતભાર હવે ઊંધી દિશામાં શૂન્યથી મહત્તમ થશે. સાથે વોલ્ટેજની પોલારિટી પણ બદલાઈને ઊંધી દિશામાં શૂન્યથી મહત્તમ થશે. આ પરિસ્થિતિમાં આપણે જો પ્રવાહની નિશાની જોઈએ તો પ્રવાહ આઈ ઋણ છે અને વોલ્ટેજ વીસી પણ ઋણ છે અને તેથી પાવર પી ઋણ ગુણ્યા ઋણ એટલે ધન થશે. અને જ્યારે પાવર ધન છે ત્યારે ઉદ્ગમમાંથી ઉર્જા શોષી અને કેપેસિટર પોતાની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં તેનો સંગ્રહ કરશે. ચોથું ચતુર્થાંશ ચક્ર લઈએ તો એ દરમિયાન પ્રવાહ ઊંધી દિશામાં શૂન્યથી મહત્તમ થશે અને
કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર હવે ઊંધી દિશામાં જે મહત્તમ થયો હતો ત્યાંથી શૂન્ય થશે. રિલેવન્ટ જે વોલ્ટેજ છે એ પણ મહત્તમથી શૂન્ય થશે. આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો અહીંયા પ્રવાહ છે એ બીથી એ તરફની દિશામાં હશે અને પ્રવાહ અહીંયા ધન છે, વોલ્ટેજ ઋણ છે. એ બંનેનો ગુણાકાર કરીએ અને આપણે જો P બરાબર VC × I લઈએ તો એ પાવર ઋણ મળે. અને જ્યારે પાવર ઋણ છે ત્યારે કેપેસિટરમાં જે સંગ્રહાયેલી ઉર્જા છે એ વિદ્યુત ઉદ્ગમને પરત મળે છે. આમ પહેલા અને ત્રીજા ચતુર્થાંશ ચક્રોમાં કેપેસિટર ઉદ્ગમમાંથી જે ઉર્જાનું શોષણ કરે છે એ ઉર્જા બીજા અને ચોથા ચતુર્થાંશ ચક્રોમાં ઉદ્ગમને પરત કરે છે, જેને કારણે એક સંપૂર્ણ ચક્ર માટે કેપેસિટરમાં વપરાતો જૂલ પાવર શૂન્ય થાય છે. હવે આ થિયરી ઉપર આધારિત ઉદાહરણના દાખલા જોઈએ. ઉદાહરણ 7.3. બલ્બ અને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? જો ડીસી સ્ત્રોતવાળો પરિપથ લઈએ તો આ પરિપથમાં કેપેસિટર જ્યાં સુધી મહત્તમ ચાર્જ થશે ત્યાં સુધી જ પ્રવાહ વહે છે. મહત્તમ ચાર્જ કેપેસિટરની પ્લેટ પર જમા થઈ જાય ત્યારબાદ પ્રવાહ વહેતો નથી અથવા પ્રવાહ શૂન્ય થઈ જાય છે, એટલે ત્યાં સુધી જ બલ્બ પણ પ્રકાશિત થશે. એકવાર કેપેસિટરની પ્લેટ પર મહત્તમ વિદ્યુતભાર આવી જશે પછી બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આ પરિસ્થિતિમાં કેપેસિટન્સ ઘટાડીએ છતાંય પરિસ્થિતિમાં કોઈ ફેર પડે નહીં જ્યાં સુધી ડીસી ઉદ્ગમ જોડીએ છીએ ત્યાં સુધી. પણ જો કેપેસિટર અને બલ્બના શ્રેણી જોડાણ સાથે એસી વિદ્યુત ઉદ્ગમ જોડીએ તો આ પરિપથ માટે XC બરાબર 1/ωc જેટલો કેપેસિટિવ રિએક્ટન્સ પરિપથને લાગે છે અને એને કારણે પરિપથમાંથી આવર્ત રીતે બદલાતો પ્રવાહ પસાર થતો રહેશે, જેનો કંપવિસ્તાર આપણને મળશે ωc/Vm જેટલો, અને એટલે બલ્બ સતત પ્રકાશિત રહેશે. હવે જો આપણે C ઘટાડીએ તો XC વેરીઝેસ 1/C હોવાથી C ઘટતા XC વધશે, એટલે કેપેસિટિવ રિએક્ટન્સ વધશે અને તેથી પ્રવાહ ઘટશે અને તેથી બલ્બની તેજસ્વીતા ઓછી થશે અથવા બલ્બ ઓછા તેજે પ્રકાશશે. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 7.4. 250 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? હવે આપણે XC ગણીએ તો XC બરાબર 1/ωc, એમાં ઓમેગા બરાબર 2πν મૂકીએ તો આપણને મળે XC બરાબર 1/2πν_c, જ્યાં ન્યૂ એટલે એસી ઉદ્ગમના સ્ત્રોતની આવૃત્તિ, અને એટલે આપણને મળશે XC બરાબર 1/2π × 50 × c એટલે 15. હવે માઇક્રોપૂર્વક દૂર કરીએ એટલે ગુણાકારમાં આવે 10⁻⁻6. આ આંકડાઓનું સાદુરૂપ આપશો તો આપણને મળશે XC = 212 ઓહ્મ. એના ઉપરથી આપણને પ્રવાહનું RMS મૂલ્ય I = V/XC મળે. હવે અહીંયા જે વોલ્ટેજ આપ્યા છે માપેલા એટલે કે RMS વોલ્ટેજ છે અને એ 220 વોલ્ટ છે, એટલે આપણે અહીંયા મૂકશું 220/212, that is equal to 1.04 એમ્પિયર. એ રીતે મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો આપણે RMS પ્રવાહની વ્યાખ્યા પરથી લખી શકીએ Im બરાબર √2 × I is equal to 1.41 × 1.04, that is equal to 1.47 એમ્પિયર. આમ પરિપથનો પ્રવાહ +1.47 એમ્પિયરથી -1.47 એમ્પિયર વચ્ચે દોલનો કરશે અને આ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હશે. હવે જો ઓમેગા બમણી કરીએ તો XC અડધું થશે અને તેથી પ્રવાહ બમણો થશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ 7.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા
પછી એમાં વિકલ્પ આપ્યા છે, વધશે, ઘટશે, કોઈ જ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત રજૂ કરો. ચલો આનો ઉકેલ મેળવીએ. આપણે કોઇલમાં જો લોખંડનો સળિયો દાખલ કરીએ તો ઊંચી પરમિએબિલિટી ધરાવતું લોખંડ કોઇલની કોર તરીકે આવે ત્યારે કોઇલનું ઇન્ડક્ટન્સ એટલે આત્મપ્રેરકત્વ ખૂબ વધે છે, એટલે એલ ખૂબ વધે. હવે એક્સએલ વેરીઝેસ એલ હોવાથી એક્સએલ પણ ઘણું બધું વધી જાય અને એને કારણે પરિપથમાં પ્રવાહ કંપ વિસ્તાર આઈ એમ ઇઝ ઇક્વલ ટુ VM અપોન XC અનુસાર પ્રવાહ કંપ વિસ્તાર ઘટે એટલે પ્રવાહ ઘટે અને તેથી બલ્બની પ્રકાશિતતા પણ ઘટશે.